પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 235મો દિવસ 23મી ઓગસ્ટ 2025 અને શનિવારનો આ નવો દિવસ પ્રભુએ આપણને બતાવ્યો. માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. જન્મ અને મરણના દિવસની ઉજવણી, જન્મ અને મરણના દિવસની ઉજવણી 15/7/1999ના રોજ કારગિલ જે યુદ્ધ ચાલતું હતું અને એ વખતે મેજર ડીપી સિંહ સાહેબને શત્રુઓએ ગોળી મારી અને એવા સમયે પગમાં ગોળી વાગતા આ મેજર સાહેબ ગવાયા. હોસ્પિટલ સુધી લઈ જતા એમના શરીરનું લોહી વહી ગયું. 2.5 કલાક પછી એક નાના દવાખાનામાં એમને લઈ જવામાં આવ્યા. ત્યાં જુવાન ડૉક્ટરે એમને તપાસીને જે રિપોર્ટ કર્યો, ડેડ ઓન એરાઇવલ, આવતાની સાથે જ મરણ પામ્યા છે, એવું સર્ટી આપ્યું. પણ એ જ વખતે એ દવાખાનામાં એક સિનિયર ડૉક્ટર બીજી હોસ્પિટલમાંથી ટૂર પર ત્યાં આવેલા અને એમણે આ મેજર સાહેબને તપાસ્યા તો કહ્યું કે મરણ પામ્યા નથી, પરંતુ બેભાન થઈ ગયા છે. અને એમને દાખલ કરવામાં આવ્યા. લાંબો સમય ટ્રીટમેન્ટ ચાલી. એ પગ કાપવો પડ્યો. ત્યાર પછી કૃત્રિમ પગ એમને આપવામાં આવ્યો, રજા આપવામાં આવી અને એમનું જીવન રાબેતા મુજબ જીવવા માટે એમણે પ્રયત્ન કર્યો. અને 2009ની સાલમાં કૃત્રિમ પગની મદદથી 21 કિલોમીટરના અંતરની હાફ મેરેથોન દોડ પૂર્ણ કરીને ભારતમાં ઇતિહાસ સર્જ્યો. એટલેથી તેઓ અટક્યા નહીં. મેં મારી જેમ જુદા જુદા અંગો ગુમાવનાર લોકોનું ધ ચેલેન્જિંગ વન્સ નામનું ગ્રુપ બનાવ્યું. 1000 વ્યક્તિઓ તેમાં સભ્ય છે અને તેમને સક્રિય બનીને જીવન જીવવા સંબંધી ઉત્તેજન આપવામાં હું મારો સમય આપું છું. માનસિકતા, નબળી માનસિકતામાંથી બહાર લાવવા માટેના હું પ્રયત્નો કરીને એમને આગળ લઈ જવા પ્રયત્ન કરું છું. રસ્તા પર જો કોઈ વ્યક્તિ કચરો ફેંકે, ચાલતી કારમાંથી કોઈ પાનની પિચકારી મારે, રોંગ સાઈડમાં કોઈ વાહન ચલાવે, કોઈક જાહેર જગ્યા પર ધૂમ્રપાન કરે, કોઈ વ્યક્તિ વ્યસન કરે, તો એમને શિક્ષણ આપીને સારું જીવન જીવવા હું ઉત્તેજન આપું છું. મેજર ડીપી સિંહ સાહેબ. 15/7નો દિવસ દર વર્ષે કહે છે હું મારો જન્મ અને મરણની ઉજવણી કરું છું. મને મરણ જાહેર કરેલો, પરંતુ મને જીવતો પણ જાહેર કર્યો. અને આ સાક્ષી મેં કોઈક જગ્યાએ વાંચી ત્યારે મને પાઉલ પ્રેરિતે લખેલો પત્ર, 1 થેસ્સલોનિકા 4 અધ્યાયને 18મી કલમ, તો એ વચનોથી આપણે એકબીજાને ઉત્તેજન આપીએ. કયા વચનો? કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા માટે મરણ પામ્યા છે,
મને આત્મિક રીતે સજીવન કર્યો છે. હું મરણ પામેલો હતો, મને સજીવન કર્યો છે અને હવે હું પ્રભુમાં ચાલું છું. એ વચન દ્વારા બીજાને ઉત્તેજન આપીએ. મેજર ડીપી સિંહ સાહેબે શારીરિક જીવન અને એ રીતે ઉત્તેજન આપ્યું અને પ્રભુના વચનો પ્રમાણે આત્મિક જીવન, એના માટે આપણે ઉત્તેજન આપનારા બનીએ અને આ વચન દ્વારા પ્રભુ એનો આશીર્વાદ, દોરવણી, સહાય, સમજ આપણને પૂરા પાડે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. નવા દિવસની ભેટને માટે અનાજનું મનન સમજવામાં આત્માની દોરવણી આપો, સહાય પૂરી પાડો. વિનંતી અને પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.